તો ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં છો? મસ્ત મજાની આપણી સવાર થઈ ગઈ છે આજે આપણા ગામની અંદર કિંદર ખેડાની અંદર, અને વાગી ગયા છે 8:30 ને મારે જવાનું ભાઈ અત્યારમાં ગાડીમાં જે આપણે 10 વ્હીલવાળીમાં જર્ની કરવા ગયા હતા એ અત્યારે જૂનાગઢને આપણે ભરવા જવાનું હોય માંડવી. તો આપણે ખાલી ભરવા જવાનું હોય અહીંયા. તો મારે ઘરથી તો હવે 6-7 કિલોમીટર જેવું થાય હજી ભરવા જવાનું હોય. તો હાલો નીકળીએ, આપણે જઈએ ભરવા. આપણે ગાડીમાં બેસી ગયા છે ને આપણે જઈએ ભાઈ હવે આમ વાડીએ માંડવી ભરવા માટે ગુણવદર સાઈડ. આપણે આજ ગાડી છે જે કાલે હતી જ, આપણે કાલે આવ્યા છે જે જર્ની પૂરી કરીને. ગાડીનો જો પડસારીમાં ગાડી દેખાય છે ને કેવી મસ્ત દેખાય છે. ટ્રેક્ટરમાં પડસારી. તો હાલો હવે જઈએ આમ વાડી બાજુ, પછી પાછો એ બાજુ મળીએ વાડી બાજુ પૂરીને દેખાડીએ. આપણે કુણવદર બાજુ ટર્ન મારી લીધો હોય ને હવે આપણે સિમસાળા આવે નિશાળ ત્યાંથી હજી 2 કિલોમીટર અંદર જવાનું હોય ને વાડીઓમાં જાઉં ભાઈ બગેમાં વાવી દીધા લઈને અત્યારમાં ઠંડી લાગે છે માથે મેળે એટલે હું જર્સી નાખતો આવ્યો હું. હાલો તો પૂગી જાય આપણે વાડીએ મળીએ પછી બીજા વાડીએ દેખાડીએ તમને માંડવીનું કરીએ. અહીંયા ગાડી રાખી દીધી છે બંધ કરીને. આ છે આપણે સિમસાળા જે છે આપણે કુણવદરથી પહેલાં વાડી વિસ્તારમાં સિમસાળા બંધ છે. તો એ સિમસાળાને હામ આપણે ગાડી રાખી દીધી છે આપણી, કેમ કે ભાઈ કહે કે હમણાં હું આવું હું તો એ આવે ત્યારે ખાસું હવે. ને આ છે આપણી ગાડી, તમે જોઈ જશે ને આ છે આપણી ગાડીનું સિસ્ટમ બંધ કરવાનું છે. સિસ્ટમ છે આ છે આમ કરીને આમ કરો એટલે આમ ઓલું હલે ને એટલે સિસ્ટમ. આ આપણી ગાડીનું સિસ્ટમ છે. આપણી ગાડીનું મસ્ત એવું એન્જિન છે. પસવાડાનો ભાગ આ છે આપણે ફુગાના ટાયર. પછી આમાં એક ટાયર આપણું નબળું હોય, એક સ્પેરમાં પડ્યું હોય. આ ગાડી ભાઈ નાગપુર હાલે, નાગપુર પાટે બહુ હાલે છે આ ગાડી. ગાડી નવી છે પાવલો વાંકાને ડેલામાં પડી હતી ને લીધી ને આપણે એટલે હે ને કટાઈ ગયેલ છે, કાટ લાગી ગયેલ છે. વાંકાને ખાંડનો ડેલો હોય ને એમાં પડી રહી ત્યાં ગાડી. બાકી ગાડી ઠાવકી હાલેલી નથી એટલે હજી. ને આમાં ભાઈ ડીઝલ વપરાય છે બાયો. અત્યારે ઘણખર ગાડીઓમાં બાયો ચાલતી હોય, આપણી બાયો ન હાલે. આપણી જે ગાડી છે ને એમાં બાયો અલગ પથારી ફેરવાઈ જાય. હાલો તો હવે ભાઈ આવે એટલે બસ આપણે વાડીએ પૂગીએ. સીધો રસ્તો જાય રામવાવે જાય. આપણે રામવાવે નથી જવાનું, આપણે દૂધની ડેરી છે ત્યાંથી આપણે આ બાજુ ટર્ન મારી લેવાનો હોય, આ બાજુ આમ સીધું જવાનું હોય. હવે આપણે આમ ધીમે ધીમે નીકળીએ. બાકી આમ રામવાવે જાય, આમ આપણે પાછો હાઈવે ઉપર નીકળે. આપણે આ રસ્તે જવાનું હોય. બાવળા નાવા બધું ખતરનાક રોડ છે. આપણે ગાડી ભરવા જવાનું હોય. મહારાષ્ટ્રમાં આવું હોય ક્યાંક તમે સેન્ટર એવું ગોતો ભરવાનું એટલે હા જેવું હોય ને એવું. રસ્તો બહુ ખરાબ છે. ચાલો તો હવે વાડીએ મૂકી જાય પછી હું તમને બધાને દેખાડું કે કેવી રીતના આપણે માંડવી ભરવાનું કામ થાય. જો સિસ્ટમ છે, નીચે ગાડી બંધ ઉભી ત્યાંથી આપણે ભરવાની માંડવી. ચાલો હમણાં ભરાઈ જશે માંડવી. હવે બાટી ખોલી નાખીએ, મળીએ આપણે પછી. બધી માંડવી તમને દેખાતી હશે એ બધી આપણે ભરવાની છે ગાડીમાં. આમાં ગાડી આપણે લગાડી દીધી છે, પાટી ખોલી નાખ્યું હોય. હવે આ ગુણ્યું હોય ને એમાં હજી ખડકવાવાળાને આવશે એટલે હમણાં સારું કરી દઈએ ભરવાનું. હાલો આવે મળીએ. તો હું તો ગાડીમાં લાંબો પડ્યો છું અને આપણે હમણાં ભરવાનું સ્ટાર્ટ કરશે
હજી એમ કહે છે કે માંડવી ખડકવાળો ભાઈ આવે તો પછી કરશે. અને મિત્રો તમને બધા એને કોમેન્ટ કરજો હવે ગાડી હાંકું કે નહીં. તમારો જો કોમેન્ટ આવી ગયા ને આ વિડીયોમાં 50-60 જેવું, એટલે આપણે હૈદરાબાદના ચક્કરમાં ગાડી પર ચલાવશું. બસ તમે આજે કોમેન્ટ કરી દેજો ગાડી ચલાવવી જ પડે કે નહીં, આપણે ગાડી પર ચલાવી લઈશું હૈદરાબાદના ઓલામાં. આપણે આવડે છે મેપી મળે, એટલે તમે કોમેન્ટ કરશો તો હાંકશું. એટલે હવે એ પણ કોમેન્ટ કરજો, ભરેલી ગાડી કે ખાલી ગાડી કોમેન્ટ કરી દેજો જરૂરથી, ભૂલતા નહીં. નાલો માંડવી ખડકવા મારા ભાઈ આવે એટલે તમને દેખાડીએ બધાને. તો પછી આપણે હાંકશું આ ગાડી. આપણે આ છે ક્લેશ, પછી આ છે બ્રેક, આ છે લીવર. આમ પહેલાં આપણે ક્લચ કરવાનું, પછી ગેર પાડવાનું, પછી ધીમે ધીમે મેલતું જવાનું. આપણે હોન્ડા જેમ જ જોઈએ, સોરી 4 વ્હીલ જેમ. હાલો તો માંડવી ખડકવાળો ભાઈ આવે એટલે મળ્યા. બધી વાડી વિસ્તાર છે. ગાડી ભરાવાનું કામ થઈ ગયું છે ચાલુ, ને પડાપડીનો અવાજ આવે છે. ગાડી ભરાવાનું કામ થઈ ગયું છે ચાલુ. ઓકે, રનિંગ કપડાઈ ગયું છે. તો હાલો પસવાડે જાય ને આપણે જોઈએ કેવી રીતના માંડવી ભરાય છે. માંડવી ભરાવાનું કામ થઈ ગયું છે મિત્રો ચાલુ. રાજ્ય થોડીક અમેથી આવે છે આ ભાઈ. માંડવી હરખી કરતો જાય ભાઈ. આ શું છે? હા માંડવી હમી કરવાનું આપણે. જો આ ગુણભાઈ હમી કરે છે. કેટલી ગાડી આવશે ભાઈ એમાં? કેટલી ગાડી આવે? 41. હમણાં ગાડી ભરાઈ જશે આપણે થોડુંક વારમાં. તો જો આ ખેતરોને વસ્તુ વેસ આવ્યા છે ભાઈ. એવો હાકડો રોડ હતો, ટાયર ફરતા હતા. આપણે નાળા કાલ પછી ભીડ્યા છે. આપણે હવે સુઈ ગયા. બદલો છે મસ્ત એવું હીરું છે ભાઈ, મજા આવે. અમારા અંબાઈ નાલા કુણવદરની વાડીઓમાં છે આપણે. એક વાય દેખાતી નથી. એક આમ ઓલી પર છે લીમડા ને ઉલી છે. લીમડો હોય ને એની ઉલી છે ને એક આમાં. હાલો હવે થોડી ગાડી ભરાઈ જાય એટલે પછી આપણે પાછું દેખાડીએ. એક બે થપ્પી લાગી જાય એટલે કે કેટલી હાઈડ આવે ને કામ છે. જોજો તમે બધા આનંદ મળો. ગાડીમાં એટલી હાઈડ આવે છે આપણી, જોજો તમે ભાઈ. બોરી જેટલી આવે છે. હા કેબિન ઉપર આપણે ડિકેટ ભર્યું હતું ને, 3જી બોરી સુધી હતું. 1 બોરી વધી ગયું હે ટિકિટ કરતા ભાઈ. આ માલ માંડવી છે એટલે ના આપણે 35 ટન ઓલા 25 ટન તો ન આવે યાર. 25 ટન ના 12 ટન જેવું આવે. આટલી પડી એટલી ભરવાની છે. ને ટ્રેક્ટર એક ભરેલું આવ્યું એમાં ભર્યું. 2 ટ્રેક્ટર આવ્યા ભરેલ, એમાં કંઈક ગુણું હોય. એટલે હવે હમણાં ભરાઈ જશે ગાડી થોડીક વારમાં. હવે હજી કલાક 12 વાગ્યા છે. 2-2:30 વાગે આપણે અહીંથી પરવારી જઈશું. અને ભાઈ હવે છે ને આપણી ટૂંક સમયની અંદર આપણી પરમિટની ટ્રીપ ચાલુ થઈ છે. કેમ કે કાલ આપણી ગાડી પરમિટ પર આવી જાય છે. હમણાં 4-5 દિનનું કામ થશે. પછી એનું કામ થઈ જાય પછી આપણે જઈશું હૈદરાબાદ, પોરબંદર ટુ હૈદરાબાદ. તમે એ વિડીયો તો જોવાનું ભૂલતા જ નહીં ને કોઈને કહેતાય નહીં. આનંદ મેળવજો બધું હૈદરાબાદ જોજો. આખું હૈદરાબાદ જોઈ લેજો. આમ હાલો તો હવે ગાડી તો મસ્ત મજાની હાઈડ આવીને ભરાશે. હવે આપણે મસ્તનો એવો માવો બનાવી લઈએ ગાડીમાં બેસીને ભાઈ. આપણે હૈદરાબાદની ટ્રીપમાં છે ને આ ટાટાનું અંદરનું ઇન્ટિરિયર છે ને આપણી હૈદરાબાદની ટ્રીપમાં છે લેલનનું ઇન્ટિરિયર. લેલન ગાડી તો તમે જોઈ તો છે બધાએ. તો આ ટાટાનું હોય એવું કંઈ આવતું નથી. લેલન તો થોડી ખારી આવે મોસમમાં. તો હાલો તો તમને બધાને આનંદ લેવડાવીશું. હૈદરાબાદ જઈશું એટલે આપણે લેલનમાં હવે 2 વાત તો આપણે લેલન કે ટાટા એ જોશું. હાલો તો મળીએ આગળ. મિત્રો તો વાગી ગયો છે ને આપણે બેઠા છે ભાઈ. એમને ગાડી ભરવાનું કામ ચાલુ છે. આપણે ખાઈ જમી લીધું છે. હવે આપણે બેઠા છે. જો ભાઈ ગાડી ભરવાનું કામ છે ચાલુ. ભરાઈ ગઈ છે, હમણાં ભરાઈ જશે. તમારા બધા કોમેન્ટથી
આપણે ગાડી હાંકવાની છે ભાઈ. તમે કોમેન્ટ આ વિડીયોમાં 50 કરી દેશો ને એટલે હૈદરાબાદની ટ્રીપમાં આપણે ગાડી હાંકશું. બસ મને આવડે છે, તમે કોમેન્ટ કરો તો આખું નકર મારે નથી આખું. હાલો તો ગાડી પસવાડી જઈએ આપણી. ત્યાં જઈને આપણે માવો બનાવેલી એક મસ્ત એવો. માવો શું કરો છો ભાઈ? આમાં તો મારી જિંદગી વહી ગઈ 135 પહેલાં 38. હવે આપણે હોપાટી લીધું હતું ચોટીલાથી, હજી એમને એમ પડ્યું હે ને કાગળિયા આપણે લેવા પડ્યા હતા. હાલો મસ્ત એવી ફાંકી બનાવી લઈએ, પછી જઈએ આપણે પસવાડે. ગાડી ભરાઈ છે અને નાળા નાખવાનું કામ આપણે કરવાનું ચાલુ. માંડવીની હાઈટ આવી અહીંયા લગન કેબિનથી ઉપર તમે બધા જોઈ લ્યો. પછી એક છેલ્લી થપી બાકી છે. આ માંડવી છે ભાઈ, આપણે લોડ કરી છે જુનાગઢની. આપણે તો જવાનું નથી, ખાલી કરવા ભરવા એ આપણે કંઈ ફાવે નહીં ને ભાઈ. આટલા વિસ્તારમાં છે ને ગાડી બહુ જ જજ્યું હોય, ભરવા આવી ગયું હોય. અમને થોડીક વારમાં તો 12 વ્હીલવાળી આવી, 16 વ્હીલવાળી આવી. મેં કીધું ભાઈ આ શું છે, જુનાગઢનો માલ છે. તો હવે 2 ગુણું આ છે, પછી છેલ્લી થપી અને પાછીની છે. જોઈ લે ભાઈ, આવી કંઈક માંડવી આવે છે. અમદાવાદ જશે. આપણે નાળો બાળો કરી લીધો છે ત્યાર આપણો. આમાં ખાલી નાળો જોઈ, પ્લાસ્ટિક ન મારવાનું હોય. તો હાલો નાળો બાંધીને મળીએ આપણે. ફટાફટ નાળો બાંધી લઈએ. જે નાળા નાખવા હું નથી સીડ્યો, નાળા નાખવાનું કામ ચાલુ. આપણે 2-3 નાળા નાખ્યો તો લોકો આ નાળા નાખે. આપણી ગાડી ભરાઈ ગઈ છે. પ્લાસ્ટિક તો આવે નહીં નાખવાનું. થોડાક એક નાળા બાકી છે. કેવું મારું નાળા નખાઈ ગયા છે કમ્પ્લીટ. હવે આ ડબલ નાખ્યા છે થોડાકમાં. આવા નાળા નાખે છે ભાઈ. નાળા 12 વ્હીલવાળી 14 વ્હીલવાળી ગાડીમાં ડેકર ના હોય ને નાળા નાખવા જ પડે. ડેકરે એમાં કાંઈ કાઢવું પડે. થાકે દઈએ ભાઈ, સવારના છે ને હાલત થઈ ગઈ છે આપણે ખરાબ. ખબર નહીં છે. પછી ત્યાં માંડવીને ઢીગલા ઉપર બેઠા જોઈએ હવે. હેલો તો હવે મળીએ આપણે રનિંગમાં પાછા. ભરી લીધો છે ને હવે આપણે નીકળીએ છીએ. હવે આપણે જઈએ છીએ રોડ સાઈડ, કેમ કે રોડે પૂગીએ તો નાળા ઢીલા પડી જાય, તો નાળા કરવા પડશે ટાઈટ. એટલે હવે આપણે નીકળીએ છીએ ને ગાડીમાં ભરાય છે વેકિયમ. ચાલો હવે ધીમે ધીમે આપણે રોડે પૂગીએ ને મળીએ પછી. મિત્રો તો આપણે ભાગી આવ્યા છે ગાડી ભરીને ને આપણે આવી ગયા છે હોન્ડા સર્વિસ કરાવવા માટે. ભાઈબંધનું તો જોઈ લ્યો, હોન્ડામાં આપણે સ્પ્રે મારી દીધો છે. હવે આપણે મારવાનું હોય એમાં સાબુવાળું પાણી. તો ફટાફટ મારી દઈએ સાબુવાળું પાણી ને પછી પાછા મળીએ આપણે. સાબુવાળું પાણી લાગી ગયું હોય. હવે આપણે અને હોન્ડાને સર્વિસ કરી નાખીએ. પાછું થોડુંક એક સ્પ્રે મારી દઈએ, પછી ફુવારા તેલ મારીને મળીએ પાછા આપણે. આપણા હોન્ડામાં તેલ મારવાનું કામ ચાલુ થઈ ગયું હોય ને આ આપણું તેલ આવે. તો આ રીતના કંઈક તેલ લાગે હોન્ડામાં. તો હાલો હવે તેલ લાગી જાય તો વેલેરા ઘર સાઈડ ખિસકાવીએ મળીએ આપણે ઘરે પૂગીને. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો જય ભાઈ ત્યાં હે ને હમણાં ગાડી ગોના નથી, કાલે આવ્યો ને પાછો કાલે આવ્યો નાડાવરો બગોદર ગોન એને ભાઈ બંધુ દોસ્તારું ની મેળવા ગોન. પાછો આ સવારનો નીકળે ગયો તે અટાણી આવ્યો. મને કે માં વિડીયામાં સીતારામ કર લે. તે હું કાંક 8-9 દી થયા મારો મૂળ વિડીયો ઉતારાતોય ને વિડીયામાં હોવાતું ને. તો અટાણી આવ્યો તો એ અટાણી હે ને વિડીયો જા મૂકવાનું ટાણું થયું ને મને કે હાલ સીતારામ કર લે. ગાડી ભરવા ગોકુણ બદર માંડવીની ગાડી ભરી આવે ને પાછો બગોદર ગયો ને બગોદરથી આગની આવ્યો. તો આજ વિડીયો તો લીલું બેહવા આવે. તમે માંડવી ખોલીએ જોઈ કે માંડવી પાક કરવો કાં માંડવી પાકતા નથી કરવો પણ ડી કે વઘારી. આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે સવારે નવો વિડીયો સાથે. ચેનલમાં જે પણ નવા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. આપણે હૈદરાબાદની જર્નીમાં બનાવી રહેવા હાટું એક સબસ્ક્રાઈબ કરી દીજો એટલે તમને હૈદરાબાદની જર્નીના વિડીયો સાંભળવા આવે ને તમે જુઓ. હાલો બાય બાય, મળીએ આવતીકાલે સવારે.